નમસ્કાર બેન. લાસ્ટ સેશનમાં આપણે નાણાંને પુરવઠાને અસર કરતા પરિબળોની ચર્ચા કરતા એ નાણાં પુરવઠાને કઈ કઈ બાબતો એ અસર કરે છે, જે સંદર્ભમાં આપણે વેપારી બેંકો, નાણાંનો ચલણ વેગ, જે સરકારી નીતિઓ છે, સરકારી નિયમનો છે, એવા અનેક પરિબળોની ચર્ચા કરી છે. આ નાણાં પુરવઠાની માંગ કોણ કરે છે એ પક્ષની હવે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. એ નાણાંની માંગ કઈ રીતે કરવામાં આવે છે, નાણાંની માંગમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે, કે નાણાંની માંગ અંગે કેવા ખ્યાલ પ્રવર્તે છે, જેની આપણે ચર્ચા કરવા જઈ છીએ. નાણાંને બે અગત્યના કાર્યોને લીધે નાણાંની માંગ અસ્તિત્વમાં આવે છે. નાણાંનું પ્રથમ કાર્ય એ વિનિમયના માધ્યમ તરીકેનું અને બીજું કાર્ય એ મૂલ્યના સંગ્રાહક તરીકેનું જોવા મળે છે. નાણાંની માંગ અસ્તિત્વમાં આવવા પાછળ મુખ્ય કારણો જોઈએ તો પ્રથમ કારણ એ વિનિમયનું માધ્યમ જોવા મળે છે અને બીજું કારણ એ મૂલ્યના સંગ્રાહક તરીકેનું છે. એટલે કે જે વ્યક્તિઓ અને પેઢીઓ અમુક રોકડ સ્વરૂપે નાણું પોતાના હાથમાં રાખે છે અથવા તો રોકડ અસ્કયામત સ્વરૂપે પોતાની પાસે રાખે છે, પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓના મત મુજબ નાણાંના પ્રથમ કાર્યને અનુલક્ષીને નાણાંની જે માંગ છે એનો ખ્યાલ રજૂ થયેલો જોવા મળે છે. જે પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ હતા એ વિનિમયના માધ્યમને માટે નાણુંની માંગ થાય છે એવા હેતુસર નાણું હાથ પર રખાય છે અથવા તો નાણાંની માંગ થાય છે એ બાબતને અનુસરીને પોતાના ખ્યાલ રજૂ કરેલા જોવા મળે છે. તેમનો જે આ ખ્યાલ છે એ તેમના નાણાં પરિમાણના સિદ્ધાંતમાં વ્યક્ત થયેલો જોવા મળે છે. જેમ કે ફિશર પીગુના જે નાણાં પરિમાણના સિદ્ધાંત છે, વિનિમયનું સમીકરણ છે, જેના દ્વારા એ પ્રતિપાદિત થયેલો દેખાય છે. આ જે સિદ્ધાંત છે એ સિદ્ધાંતના સંદર્ભમાં નાણાંની માંગ એ વિનિમયના માધ્યમ તરીકેની માંગ છે અને તેથી નાણાંની માંગનો આધાર એ ભાવ સપાટી અને ઉત્પાદનના પ્રમાણ પર છે તેમ તેઓએ જણાવ્યું. નાણાંની માંગ એ વિનિમયના માધ્યમ માટે અથવા તો વિનિમયના હેતુસર કરવામાં આવે છે અને જેનો મુખ્ય આધાર ભાવ સપાટી ઉપર કે જે તે ઉત્પાદનના પ્રમાણ પર આધારિત જોવા મળે છે. આ ભાવ સપાટી વધે તો નાણાંની માંગ ઘટશે, ભાવ સપાટી વધે તો નાણાંની માંગ ઘટશે, કારણ કે આપણને માંગનો નિયમ ખબર છે. જો અન્ય પરિબળો યથાવત રહે અને વસ્તુની કિંમતમાં વધારો થાય તો માંગમાં ઘટાડો થશે. માટે ભાવ જો વધે છે, ભાવોની જો સપાટી વધે છે તો જેને કારણે માંગમાં ઘટાડો થશે. એવી જ રીતે જો ઉત્પાદન વધે તો નાણાંની માંગ વધશે અને સાથે સાથે બીજું વિચાર કરીએ તો એવી જ રીતે જો ઉત્પાદનમાં વધારો થાય તો નાણાંની માંગ વધશે, કારણ કે ઉત્પાદન વધારવા માટે મૂડીરોકાણ વધારવું પડશે. ટૂંકમાં પ્રશિષ્ટ વિચારધારા મુજબ લોકો દ્વારા ચીજવસ્તુઓ અને સેવાઓની ખરીદી માટે નાણાંની માંગ કરવામાં આવે છે એવો ખ્યાલ રજૂ થયો છે. જે પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ છે એ પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ દ્વારા નાણાંની માંગ એ મુખ્યત્વે વિનિમય માટે એટલે કે ખરીદ વેચાણના સંદર્ભમાં ઉપયોગમાં લેવામાં આવતી હોવાનું જોવા મળે છે. પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ આ વિચારધારા વિરુદ્ધ એક સવાલ એવો ઉઠાવ્યો કે શા માટે લોકો નાણું રોકડ સ્વરૂપમાં નહીં રાખે. એ સંદર્ભમાં શેર, ડિબેન્ચર, જમીન, મકાન અને સુવર્ણ જેવી અસ્કયામત સ્વરૂપમાં પણ હાથ પર રાખી શકે એ બાબતનો ઉલ્લેખ થયેલો જોવા મળે છે. અને એ મુજબ વાત કરીએ તો કેમ્બ્રિજ અર્થશાસ્ત્રીઓના મત મુજબ મૂલ્યના સંગ્રાહક તરીકે પણ નાણાંનું કાર્ય મહત્વનું જોવા મળે છે અને તેથી નાણાંની કેટલીક માંગ મૂલ્યના સંગ્રાહક તરીકે થતી હોય તેવું પણ જોવા મળે. આમ નાણું મૂલ્યના સંગ્રાહક તરીકેની માંગ હોય છે અને જેથી ભવિષ્યની જે અનિશ્ચિતતાઓ છે એ અનિશ્ચિતતાઓ સામે રક્ષણ મેળવી શકાય. આમ જે કેમ્બ્રિજ વિચારસરણી છે એ કેમ્બ્રિજ વિચારસરણીના મત અનુસાર નાણાંની જે માંગ છે એ નાણાંની માંગ મૂલ્યના સંગ્રાહક તરીકે પણ કરવામાં આવે અને મૂલ્યના સંગ્રાહક તરીકેની માંગ
એ ભવિષ્યમાં જે અનિશ્ચિતતાઓ રહેલી છે એ અનિશ્ચિતતાઓ સામે રક્ષણ પૂરું પાડે છે. નાણાંની આ માંગનો આધાર પણ આવક પર રહેલો છે. આજે અનિશ્ચિતતાઓ માટે જે સંગ્રહના સંદર્ભમાં જે વિચાર કરવામાં આવ્યો છે એનો આધાર આવક પર રહેલો છે. આવક વધે તો લોકો મૂલ્યના સંગ્રાહક તરીકે વધુ રોકડ પુરાંત હાથ પર રાખશે, અને આવક ઓછી હોય તો લોકો પાસે જે રોકડ પુરાંત હાથ પર રાખવાની છે એમાં ઘટાડો જોવા મળશે. આ વિચારસરણીથી તદ્દન વિરુદ્ધની પરિસ્થિતિ અથવા તો તેનાથી ચડિયાતી પરિસ્થિતિનો વિચાર એ કેઇન્સે આપેલું જોવા મળે છે. કેઇન્સના મત મુજબ નાણાંની માંગના ખ્યાલમાં સંપૂર્ણતા લાવવાના હેતુથી ઉપરોક્ત બે અન્ય વિચારસરણી એટલે કે જે વિનિમયના માધ્યમની તથા મૂલ્યના સંગ્રાહકની જે વિચારસરણી હતી એનો સંતુલિત કરવાનો પ્રયાસ કર્યો છે. તેમના મત મુજબ નાણાંની માંગ 3 હેતુસર થાય છે. એક તો વિનિમયના હેતુસર, બીજું છે એ સાચવેતીના હેતુસર જે આપણે અગાઉ સંગ્રાહકના સંદર્ભમાં રક્ષણના સંદર્ભમાં ચર્ચા કરી, અને ત્રીજું છે એ સટ્ટાકીય હેતુસર પ્રવૃત્તિ કરવામાં આવતી જોવા મળે અથવા તો સટ્ટાકીય પ્રવૃત્તિ માટે નાણાંની માંગ કરવામાં આવતી જોવા મળે. વિનિમયના હેતુ માટે નાણાંની માંગ ભવિષ્યના જે વિનિમય અંગેના માધ્યમ તરીકેના કાર્ય સાથે સંબંધિત છે. સાચવેતી અને સટ્ટાકીય હેતુ આ બંને નાણાંના મૂલ્યના સંગ્રાહક તરીકે સાથે સંબંધિત જોવા મળે છે. વિનિમયનો હેતુ અને સાચવેતીનો હેતુ એ બંનેમાંથી ઉદ્ભવતી નાણાંની માંગ આવક સાથે સંકળાયેલી જોવા મળે છે. આવક વધે તો આ માંગમાં વધારો થાય છે, અને આ હેતુઓને પાર પાડવા નાણાંની માંગ વધતી જોવા મળે. જ્યારે સટ્ટાકીય હેતુના સંદર્ભમાં નાણાંની માંગ એ વ્યાજના દર સાથે સંબંધિત જોવા મળે. જો વ્યાજનો દર વધે તો લોકો નાણું રોકડ સ્વરૂપમાં ઓછું અને અસ્કયામતો સ્વરૂપમાં વધુ રાખશે એ બાબત જોવા મળે. એટલે કે વ્યાજના દર સંદર્ભમાં પણ નાણાંની માંગના અસર કરતું જોવા મળે છે. આ જ સંદર્ભમાં નાણાં પરિમાણના સિદ્ધાંત આપવામાં આવેલા જોવા મળે છે. નાણાંની માંગના સંદર્ભમાં નાણાં પરિમાણનો સિદ્ધાંત એટલે કે નાણાંનું માપનો સિદ્ધાંત એ એમ દર્શાવે છે કે અન્ય પરિબળો યથાવત રહે તો નાણાંના મૂલ્યના આધાર નાણાં પરિમાણ કે નાણાંના પુરવઠા પર જોવા મળે છે. ફરી કહું છું કે નાણાં પરિમાણનો જે સિદ્ધાંત છે એ એમ માને છે કે જો અન્ય પરિબળો યથાવત રહે તો નાણાંના મૂલ્યનો આધાર નાણાં પરિમાણ કે નાણાંના પુરવઠા પર આધારિત જોવા મળે છે. જો અન્ય પરિબળો સ્થિર રહે તો નાણાં પરિમાણ અને ભાવ સપાટી વચ્ચે સીધો સપ્રમાણ સંબંધ પણ જોવા મળશે તેમ આ સિદ્ધાંત કહે છે. અહીંયા ભાવ સપાટી તથા નાણાંનું મૂલ્ય બંને વચ્ચે વ્યસ્ત સંબંધ છે, તેવી નાણાં પરિમાણ અને નાણાંના મૂલ્ય વચ્ચે વ્યસ્ત સંબંધ ધરાવે છે. નાણાં પરિમાણ વધે તો ભાવ સપાટી વધે અને તેથી નાણાંનું મૂલ્ય ઘટે. તેની વિરુદ્ધ પરિસ્થિતિનો વિચાર કરીએ તો નાણાં પરિમાણ ઘટે તો ભાવ સપાટી ઘટે અને જેથી મૂલ્ય વધે એમ આ સિદ્ધાંત જણાવે છે. જો નાણાં પરિમાણ 20% વધે તો ભાવ સપાટીમાં 20% વધશે અને જેથી નાણાંનું મૂલ્ય 20% ઘટશે. જો નાણાં પરિમાણમાં 50% ઘટે તો ભાવ સપાટી 50% ઘટે અને નાણાંનું મૂલ્ય પણ 50% વધે. આમ સિદ્ધાંતની રજૂઆત એ ભાવ સપાટી તથા નાણાં પરિમાણ વચ્ચેના જે સંબંધ છે એ સંદર્ભમાં કરવામાં આવેલી જોવા મળે છે. આ નાણાં પરિમાણનો જે સિદ્ધાંત છે એ યથાર્થ રીતે સમજાવવાનો અર્થશાસ્ત્રીઓએ પ્રયાસ કર્યો છે. તેમના આ પ્રયાસના પરિણામ સ્વરૂપે 3 અભિગમો પ્રાપ્ત થયા છે, અને આ 3 અભિગમોમાં એવો જાતે નાણાં પરિમાણનો સિદ્ધાંત નથી, પરંતુ જે દર્શાવેલો નાણાં પરિમાણનો સિદ્ધાંત છે અથવા જે સાધનો છે એ સાધનો દ્વારા તેને સમજાવવાનો અભિગમો દર્શાવવામાં આવેલા જોવા મળે. આ જે 3 અભિગમો અથવા તો 3 જે સિદ્ધાંતો અસ્તિત્વમાં આવ્યા, જેમાં પ્રથમ છે એ પ્રોફેસર ફિશરનું સોદાકીય અભિગમ, જેને ફિશરનું વિનિમય સમીકરણ તરીકે પણ ઓળખવામાં આવે છે. બીજું છે એ કેમ્બ્રિજ અભિગમ, જેને રોકડ પુરાંતનું સમીકરણ તરીકે ઓળખવામાં આવે છે. અને ત્રીજું છે એ મિલ્ટન ફ્રીડમેનનો અભિગમ, જેને નાણાંની માંગનું વિધેય અથવા નાણાંની માંગના સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે. અગાઉ આપણે ચર્ચા કરી
એ ચર્ચામાં વિનિમયના માધ્યમની ચર્ચા કરી. નાણાંની માંગ વિનિમયના માધ્યમના હેતુસર કરવામાં આવે છે. સેકન્ડ જે આપણે ચર્ચા કરી એ રોકડ પુરાંતના સંદર્ભમાં કે રોકડ સ્વરૂપમાં લોકો જે હાથ પર નાણું રાખે છે એ સંદર્ભમાં ચર્ચા હતી. અને મિલ્ટન ફ્રીડમેન એ બધાથી ચડિયાતાપણું દર્શાવી નાણાં પરિમાણનો આધુનિક કોન્સેપ્ટ અથવા તો આધુનિક ખ્યાલ રજૂ કરવાનો પ્રયત્ન કર્યો. એમાં ફિશરની રજૂઆત જોઈએ તો એ વિનિમય સમીકરણના સંદર્ભમાં એમની રજૂઆત જોવા મળે છે. જે અમેરિકન અર્થશાસ્ત્રી પ્રોફેસર ફિશરે ધ પર્ચેસિંગ પાવર ઓફ મની નામના પુસ્તકમાં ઈસવીસન 1911માં પ્રસિદ્ધ થયું હતું. તેમાં નાણાં પરિમાણનો સિદ્ધાંત સમજાવવા માટે વિનિમય સમીકરણ રજૂ કર્યું હતું. ફિશરે તેમના આ સમીકરણમાં પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓની જેમ જ નાણાંના વિનિમયના માધ્યમ તરીકેના કાર્યને ધ્યાનમાં લઈ આ સિદ્ધાંત પ્રતિપાદિત કરેલો જોવા મળે છે. તેથી પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓની જેમ તેમણે પણ એવી રજૂઆત કરી છે કે નાણાંની માંગની મૂલ્ય સાપેક્ષતા એકમ બરાબર જોવા મળે છે. અર્થાત એમ કહી શકાય કે નાણાંનું જે પરિમાણ જેટલું વાપરવામાં આવે છે તેટલી જ વિનિમયના માધ્યમ તરીકે માંગ થાય છે. એટલે કે જેટલો નાણાં પરિમાણમાં ફેરફાર થાય છે તેટલો જ ફેરફાર એ નાણાંની માંગમાં થતો જોવા મળે છે. અને એટલા માટે અહીંયા સપ્રમાણ એવો ઉલ્લેખ કરવામાં આવેલો છે. પ્રોફેસર એવરિંગ ફિશરના મત મુજબ નાણાંના મૂલ્યનો આધાર એ અમુક ચોક્કસ સમયે પ્રવર્તમાન નાણાંની માંગ અને નાણાંના પુરવઠા પર છે. જ્યાં નાણાંનું મૂલ્ય છે એ નાણાંના મૂલ્યનો આધાર એ અમુક નિશ્ચિત ગાળા દરમિયાન જે નાણાંની માંગ અને નાણાંનો પુરવઠો અર્થતંત્રમાં ઉપલબ્ધ હોય તેના પર આધારિત જોવા મળે. અને તેથી જે નાણાંનું મૂલ્ય છે એ નાણાંનું મૂલ્ય જાણવા માટે નાણાંની માંગ અને નાણાંના પુરવઠાનું પ્રમાણ જાણવું એ અતિ આવશ્યક છે. એમના મત મુજબ જો નાણાંની માંગ છે એ નાણાંની માંગ કે નાણાંના મૂલ્યનું પ્રમાણ એ નાણાંની માંગ અને નાણાંના પુરવઠા પર આધારિત હોય તો નાણાંની માંગ અને નાણાંના પુરવઠાનું જે મૂલ્યને આધારિત જોવા મળે છે અથવા તો એના પર મૂલ્ય આધારિત હોય તો એ બંને જાણવું જરૂરી જોઈ શકાય. અહીંયા નાણાંની માંગ છે એ સંદર્ભમાં અમુક ચોક્કસ સમયે નાણાંની માંગ લોકો પાસે કેટલી છે અથવા તો કેટલી કરશે તેનો આધાર બે બાબતો ઉપર જોવા મળે છે. લોકો નાણાંની માંગ ક્યારે કરશે એના આધારના સંદર્ભમાં બે બાબતોનો ઉલ્લેખ કરેલો જોવા મળે. પ્રથમ તો એ કે અર્થતંત્રમાં કેટલા સોદાઓ પાર પાડવાના છે એટલે કે કેટલો વિનિમય કરવાનો છે તેને અનુલક્ષીને નાણાંની માંગ થશે. અને બીજું એ કે સોદાઓની સરેરાશ ભાવ સપાટી કેટલી છે. આજે સોદાઓ કે વિનિમય થવાનો છે એ વિનિમય અંતર્ગત એમાં ભાવ સપાટી કેટલી છે, એના ભાવો કેટલા છે એને આધારે. દાખલા તરીકે એનું એક ઉદાહરણ જોઈએ તો 50 વસ્તુઓના સોદા પાર પાડવાના હોય અને સામાન્ય ભાવ સપાટી ₹10 હોય. તેથી નાણાંની માંગ અને સોદાઓની સંખ્યા ગુણ્યા ભાવ સપાટી બરાબર થશે. એટલે કે 50 ગુણ્યા 10 બરાબર ₹500. આમ ફિશરે જણાવેલ જોવા મળે છે. મીન્સ કે ભાવ સપાટી તથા જે તે સોદાઓની સંખ્યા એ બંને વચ્ચેનો જે ગુણાકારનું પ્રમાણ છે, ગુણોત્તર પ્રમાણ છે, જે બાબત એ નાણાંની માંગ દર્શાવે છે. જેટલા સોદા પાર પાડવાના હશે, જેટલો વિનિમય કરવાનો હશે એ વિનિમયના સંદર્ભમાં જે તે વસ્તુને ભાવ કેટલા છે, એની ભાવ સપાટી કેટલી છે, એ બંને વચ્ચેની જે આંકડો મળે છે એ આંકડાને નાણાંની માંગ તરીકે ઓળખવામાં આવે છે. નાણાંની માંગને સમજાવવા માટે એમણે નાણાંની માંગ બરાબર સામાન્ય ભાવ સપાટી ગુણ્યા સોદાઓની સંખ્યા એવી બાબત દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે, જેને સૂત્રમાં રજૂ કરવામાં આવી છે, જેને આપણે સામાન્ય ભાવ સપાટી બરાબર પ્રાઇસ લેવલ ઇન્ટુ મીન્સ કે ગુણાકાર નંબર ઓફ ટ્રાન્ઝેક્શન સોદાઓની સંખ્યા, અને જેને શોર્ટ ફોર્મમાં એમણે પી મીન્સ કે પ્રાઇસ લેવલ ગુણ્યા નંબર ઓફ ટ્રાન્ઝેક્શન બરાબર ટી દ્વારા દર્શાવેલું જોવા મળે છે. આ પીટી એ નાણાંની માંગનો ઉલ્લેખ કરે છે. આ નાણાંનો માંગ પક્ષ ફિશર દ્વારા જે રજૂ થયો છે તેની ચર્ચા છે.
અને એના પછી નાણાંના પુરવઠા પક્ષની ચર્ચા જોવા મળે. તો પ્રોફેસર ફિશરના મત મુજબ નાણાંના પુરવઠામાં કાયદેસરનું ચલણી નાણું અને તેનો ચલણ વેગ તેમજ બેંક અને સાખી નાણું જે છે તેનો ચલણ વેગ એટલાનો સમાવેશ થાય છે. તેમણે નાણાં પુરવઠામાં જે કાયદેસરનું ચલણી નાણું છે એ ચલણી નાણાંનું, સાથે સાથે એ જે ચલણી નાણું છે એનો ચલણ વેગ, એની સાથે નાણાંનું જે બેંક નાણું છે એ બેંક નાણું અને એ બેંક નાણું કે સાખી નાણાંનું ચલણ વેગનો પણ સમાવેશ કરેલો જોવા મળે. અગાઉ આ અંગે આપણે ચર્ચા પણ કરી ચૂક્યા કે બેંક નાણું એટલે શું, એનું ચલણ વેગ એટલે શું. આ જ સંદર્ભમાં એ ફરી નીચે ટૂંકમાં સમીકરણ મુજબ જોઈએ તો નાણાંનો પુરવઠો બરાબર કાયદેસરનું નાણું ગુણ્યા નાણાંનું ચલણ વેગ બરાબર પ્લસ પ્રથમ બાબત એ હતી કાયદેસરનું નાણું ગુણ્યા તેનો ચલણ વેગ પ્લસ સાખી નાણું અથવા તો બેંક નાણું અને તેનો ચલણ વેગ. અને આ બાબતને તેઓ સૂત્રમાં એમવી પ્લસ એમવી ડેશ દ્વારા દર્શાવેલ જોવા મળે છે. આમ નાણાંની માંગનો જે મુખ્ય આધાર છે અથવા તો નાણાંની માંગ ઇઝ ઇક્વલ ટુ પુરવઠો એ ક્યારે થાય તો અહીંયા પીટી ઇઝ ઇક્વલ ટુ એમવી પ્લસ એમવી ડેશ જોવા મળતું હોય તો. અને આ માટે એમણે સમીકરણ સ્વરૂપમાં દર્શાવ્યું છે તો પી ઇઝ ઇક્વલ ટુ એમવી પ્લસ એમવી ડેશ અપોન એ ભાગાકારમાં છેદમાં ટી. ઉપરના આ સમીકરણમાં જોઈએ તો પી એ ભાવ સપાટીનો નિર્દેશ કરે છે, એમ એ કાયદેસરનું નાણું છે, વી એ કાયદેસરના નાણાંનો ચલણ વેગ છે, એમ ડેશ એ બેંક નાણું કે સાખી નાણું જોવા મળે છે, જ્યારે વી ડેશ એ સાખી નાણાંનો ચલણ વેગ અને ટી એ સોદાઓની સંખ્યાનો ઉદ્દેશ છે. આમ આ સમીકરણ પરથી સ્પષ્ટ થાય કે પી એટલે કે જે ભાવ સપાટી છે એ ભાવ સપાટી અને એમવી પ્લસ એમ ડેશ વી ડેશ એટલે કે નાણાંના પુરવઠા વચ્ચે સીધો સંબંધ છે, જ્યારે પી અને ટી વચ્ચે વ્યસ્ત સંબંધ છે, કારણ કે ટી છેદમાં મૂકેલું છે. નાણાં પરિમાણ અને ભાવ સપાટી વચ્ચે જે સીધો અને સપ્રમાણ સંબંધ સ્થાપવા માટે નાણાં પરિમાણનો સિદ્ધાંત સાચો છે તેવું દર્શાવવા માટે ફિશરે કેટલાક અનુમાનો આપેલા જોવા મળે છે. અને જે અનુમાનો આ મુજબ છે અથવા તો તેને આપણે ધારણાઓ કહી શકીએ, એ ધારણાઓ આ મુજબ જોવા મળે છે. એક ભાવ સપાટીનું જે પરિમાણ ફિશરના મત મુજબ સમીકરણમાં અન્ય પરિબળો એ કારણરૂપ પરિબળો છે, જ્યારે ભાવ સપાટી એ તેનું પરિણામ નથી. તેથી વી ટી એમ યુ પરિબળોમાં જ્યારે ફેરફાર થાય છે ત્યારે પીમાં ફેરફાર થાય છે. અલબત્ત પીમાં થતા ફેરફાર એ અન્ય પરિબળોની અસર નથી, એ સ્વતંત્ર અથવા તો બીજા પરિબળોની અસર જોવા મળે છે. બીજું છે લાંબા ગાળાનું વિશ્લેષણ. આ ફિશર એ ટૂંકા ગાળાનું નહીં પરંતુ લાંબા ગાળાને ધ્યાનમાં રહી આ કોન્સેપ્ટ આપેલો જોવા મળે છે. ટૂંકા ગાળામાં નાણાં પરિમાણમાં થતા ફેરફારોને લીધે ચલણ વેગ તેમજ સોદાઓની સંખ્યામાં ફેરફારો થશે, પરંતુ લાંબે ગાળે વી અને ટી સામાન્ય રીતે સ્થિર બની જાય છે. મીન્સ કે ચલણ વેગ અને સોદાઓની સંખ્યા એ બંને લાંબે ગાળે સ્થિર થાય છે તેમ ફિશર માને છે. અને જેથી જો વી ડેશ ટી સ્થિર રહે તો એમ અને પીનો પ્રત્યક્ષ અને સપ્રમાણ સંબંધ સ્થાપી શકાય. આ જ સાથે ત્રીજી ધારણા એ જોવા મળે છે કે કાયદેસરના અને બેંક નાણાં વચ્ચેનું જે પ્રમાણ છે એ સ્થિર રહે છે. પ્રોફેસર ફિશર માને છે કે કાયદેસરના નાણાં એમ અને બેંક નાણું એ એમ ડેશ વચ્ચેનું જે પ્રમાણ છે એ સ્થિર રહે છે, અને આ બંને વચ્ચેના પ્રમાણમાં સપ્રમાણ ફેરફાર જોવા મળે છે. બેંકોની શાખ નીતિ પર આધારિત જોવા મળે છે. આ નીતિમાં રોજબરોજ ફેરફાર કરવાનું વલણ નથી ધરાવતી અને જેને કારણે આ પ્રમાણ સ્થિર રહે. પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓના મોટાભાગના વિશ્લેષણ પૂર્ણ રોજગારીની ધારણા આધારિત જોવા મળે છે. ફિશરનું આ વિશ્લેષણ પર એ આ પૂર્ણ રોજગારીની અગત્યની ધારણા ધરાવે છે અને એ મુજબ સોદાઓની સંખ્યા સ્થિર રહે છે.
કારણ કે અર્થતંત્રમાં અપૂર્ણ રોજગારી હોય તો સોદાઓની સંખ્યા સ્થિર રહી શકે નહીં, અને માટે અહીંયા ધારણા કરવામાં આવે છે કે પૂર્ણ રોજગારીની સ્થિતિ જોવા મળે છે. નાણાં પરિવહનનું માધ્યમ, નાણાં વિનિમયનું માધ્યમ તરીકે ઉપયોગમાં લેવાય છે, એ પણ ધારણા છે. આમ ફિશરના મત મુજબ જોઈએ તો અર્થતંત્રમાં જે નાણું છે એ નાણું સોદાઓ પાર પાડવા માટે ફરતું થાય છે. ફિશર એ નાણું એ ફરતું નાણું તરીકે ઓળખાવે છે અને તેને આધારે આ બાબત દર્શાવેલ જોવા મળે છે. એક હાથમાંથી બીજા હાથમાં જે નાણાંની હેરફેર થાય છે, આ માટે નાણાં દ્વારા જે ચલણ વેગ દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે, જેને નાણાંનો સોદાકીય ચલણ વેગ એ બાબતથી અથવા તો નાણાંના સોદાકીય ચલણ વેગના ખ્યાલ સાથે ફિશરે સાંકળે ઉજરવા મળે છે અને તેને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. અત્રે આપણે નાણાંની માંગના સંદર્ભમાં નાણાંની માંગ કઈ બાબતો પર આધારિત છે એ જ સંદર્ભમાં એક ફિશરના અભિગમની ચર્ચા કરતા. ફિશરના અભિગમની જે સમીકરણો રૂપ રજૂઆત જોવા મળે છે, એ રજૂઆતની આપણે ફરીના નેક્સ્ટ સેશનમાં ચર્ચા કરીશું.